જય દ્વારિકાધીશ। આજની સરસ મજાની વાર્તા જેટલી વાર વાંચશો એટલી વાર જીવનનો પાઠ ભણાવશે। આ વાર્તા ખાસ સાંભળજો। તારું ને મારું શું છે આ જીવનમાં? જીવનના શરૂઆતના 20 વર્ષ હવાની જેમ ઉડી ગયા। પછી શરૂ થઈ ગઈ નોકરીની શોધ। આ નહીં, પેલું નહીં, ઓલું નહીં, આમ કરતાં કરતાં 2 થી 3 નોકરીઓ છોડતા એક નક્કી કરી। થોડી સ્થિરતાની શરૂઆત થઈ અને પછી લગ્ન થયા। જીવનની રામ કહાની શરૂ થઈ ગઈ। લગ્ન જીવનના શરૂઆતના 2 વર્ષ કોમળ, ગુલાબી અને રસીલા સપનાઓને પૂરા કરવામાં પસાર થઈ ગયા। હાથોમાં હાથ નાખી હરવું ફરવું બધું થયું, પણ આ દિવસો જલ્દીથી હવા થઈ ગયા અને પછી બાળકના આવવાની આહટ થઈ। હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઈ ગયું। બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરૂ થઈ ગયું। સમય એટલો જલ્દીથી પસાર થઈ ગયો કે ખબર જ ના પડી, અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથથી નીકળી ગયો। વાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઈ ગયું ખબર જ ના પડી। બાળક મોટું થતું ગયું, તે બાળકોમાં વ્યસ્ત થતી ગઈ, અને હું મારા કામમાં। ઘર અને ગાડીની EMI, બાળકની જવાબદારી, શિક્ષા અને ભવિષ્યની ચિંતા, અને બેંકમાં રકમ વધારવાની ચિંતા, તે પણ પોતાને કામમાં વ્યસ્ત કરતી ગઈ, અને હું પણ જોતામાં હું 45નો થઈ ગયો। ઘર, ગાડી, પૈસા, પરિવાર બધું જ હતું, પણ કઈ ખામી લાગતી હતી, અને એ શું છે એ ખબર ન પડી। એની ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ થતો ગયો। છોકરું મોટું થઈ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો। ત્યાં સુધી અમે 50-55 વર્ષની ઉંમરમાં પહોંચી ગયા હતા। એક ક્ષણમાં મને જૂના દિવસો યાદ આવવા લાગ્યા, અને સારો સમય જોઈ મેં તેને કીધું, અરે જરા અહીં આવ, મારી પાસે બેસ, ચાલ હાથોમાં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ। મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું, કોઈ ભાન છે કે નહીં? ઘરમાં આટલું કામ છે અને તમને વાતોના વડા કરવા છે અત્યારે? આમ કહી સાડીનો પલ્લુ જોશથી અંદર કરી રસોડામાં ચાલી ગઈ। 55ની ઉંમરમાં પહોંચ્યા પછી વાળમાંથી કાળો રંગ જતો રહ્યો, આંખોમાં ચશ્મા આવી ગયા। દીકરો ભણવા વિદેશ જતો રહ્યો, અને એક સપનું પણ પૂરું થઈ ગયું, અને દીકરો હવે પોતાના પગ પર ઊભો થઈ ગયો, સારી નોકરીએ લાગી ગયો। હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા। અમે બંને ઘરણા થઈ ગયા। દવાઓ પર જીવન જીવવાનું શરૂ થયું, અને ભગવાનની પ્રાર્થનાઓમાં લાગી ગયા। બાળકો મોટા થશે તો ખુશીથી આ ઘરમાં રહીશું એવું વિચારીએ આ ઘર લીધું હતું, જે હવે મોટા ભાર લાગી રહ્યો છે। છોકરો ક્યારે પરત ફરશે, હવે એની રાહ જોઈને દિવસો પસાર થતા ગયા। એક દિવસ સોફા ઉપર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોનની ઘંટડી વાગી। તરત જ મેં ફોન ઉપાડ્યો। દીકરાનો ફોન હતો। તેણે કહ્યું કે એના લગ્ન વિદેશમાં થઈ ગયા છે, અને હવે એ પરદેશમાં જ રહેશે, અને અમે પણ કીધું કે બેંકમાં જે પૈસા છે એ તેને નથી જોઈતા, માટે તેને વૃદ્ધાશ્રમમાં દાન કરી દો અને ત્યાં જ રહી જાઓ। આટલું કહી ફોન મૂકી દીધો। હું પાછો સોફા ઉપર આવી બેસ્યો। આજે ફરીથી મેં પત્નીને કીધું, ચાલ આજે હાથમાં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ, અને તેને તરત જ જવાબ આપ્યો, હા 1 મિનિટ આવી। મને વિશ્વાસ ન થયો। મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા, અને અચાનક એકદમથી હું પાછો ઉદાસ થઈ ગયો। તે આવી અને પૂછ્યું, હા બોલો, શું કહેતા હતા તમે? પણ પછી હું કંઈ બોલ્યો નહીં, બસ મારા વિચારોમાં ખોવાઈ ગયો, અને પત્ની કશું સમજ પડી નહીં, એટલે એ પછી તેના કામ પર લાગી। પછી થોડી વાર રહી પછી મારી પાસે આવીને બેસી, મારા ઠંડા હાથને તેના હાથમાં પકડીને કહ્યું, ચાલો ક્યાંક ફરવા જવું છે તમને? શું વાતો કરવી છે? આટલું કહેતા તેની આંખો પણ ભીની થઈ ગઈ। બસ
હું ત્યારે તેના ખોળા ઉપર માથું રાખી વિચારતો રહ્યો કે શું આ જિંદગી છે? બધાએ પોતાનું નસીબ સાથે લઈને આવે છે, એટલા માટે થોડો સમય પોતાની માટે પણ કાઢો. જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો. આજથી જ શરૂઆત કરો, કારણ કે કાલ ક્યારેય નહીં આવે અને તમે જીવનની અમૂલ્ય ક્ષણો ખોઈ બેસશો. મિત્રો, તમને અમારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને આ વાર્તાને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. જય દ્વારિકાધીશ.